એટલે આપણે જે કઈ વાત આપણા સંતો વાતો કરે છે એ આપણા સંતો જે કે છે ને એ આગળ બધા સંતો જે મહાપુરુષો થયા એને જે વાત કરી એ વાત જ અત્યારે એમને ઉત્તર હાલી આવે છે કે જે સંતો અત્યારે આપણને ક્યાંક આપણને નવીન એટલે નથી લાગતું કે બધાએ જેટલી ભક્તિ આ ભક્તિ જેને જેને કરી એમાં કોણે કરી એની ઉપર બધાની યાદી છે રાજા મહારાજા પછી આપણા જેવા નાના માણસો બધા જે કોઈ હોય એ બધાને ઉત્તર પદ મેળા કર્યું એમ વાત બધાએ પોતપોતાની રીતે કરી રાખી પણ વાત એક નહીં એક એમાં કોઈ ફેરફાર થતો નથી ઘણી વખત આપણને આપણે કઈક વાંચેલું હોય એ સત્સંગમાં આવે તો એ નક્કી થાય એવી રીતે આપણે નિરલભાઈ સંત થઈ જાય એને વાત કરી કે ઉગી છે કઈ અમરવેલી એના મૂળ તો પાતાળા મેલી આ હારે ગુરુજી સતની વેલડીએ બીજ વર્થી બીજ લાવ્યા વાવ્યું છે વિશ્વ જાણી કે કરણીના કેરા કીધા અને પાયા પ્રેમના પાણી એટલે આ બીજ એટલે જે સતનામ આવ્યું ક્યાંથી કે જે આગળ મહાપુરુષો થઈ ગયા એક થી એક એમ કરતા કરતા આપણે સુધી આ વાત આવી ગઈ નકર આપણને તો આ ભાઈ કોણ સમજાવે કોણ કે કઈ ખબર ન પડે આપણને આમાં આપણે પેલા નો ગોઠા મારતા તો કહેતા ને કે ભાઈ આ શેનું સમરણ કરતા હશે એવું લાગતું તો આ કઈ ખબર ન પડતી હોય ત્યારની વાત છે એવો બધાને દરેકને અનુભવ થોડો થતો હોય કે આપણે નાના હું મારી વાત કરું છું કે અમે જયારે નાના હતા તો આ બધી કોહિનૂરના કોઈ સોસાયટીમાં કઈ મકાન કઈ નો ખાડીને કાંઠે મોરારી બાપુની સત્તા સ્ટીરિયો ઉપર હાલતી હો ભીમભાઈ એટલે રાતે સાંજે વાળું કરીને વૈયા જાય 9:30 તો 11:30 વાગ્યા સુધી હાલે ની બોલતા હોય ગુરુ કરતા હોય ને તો એમ થાય આમ એવો રસ લાગે પણ ગુરુ એટલે કોણ હશે એટલે એ તો કઈ ખબર જ ન પડતી આ એની વાત છે અને એ વખતે એ સમરણ નું કહેતા તો એમ થાય કોનું સમરણ કરતા હશે આપણે તો ઘરે જે સભ્યો હોય ને કારખાનામાં અમે હુતા ઘંટી હેઠે માથા નાખે નરસિંહ કાકા ની ગયા તે સારો સમય હતો એટલે ઓલી સભ્યો બધા નોખા ચિત્ર વાળી હોય ને એનું બધાનું નામ લીધા કરવી એમ તો એમાં ક્યાંય ગુરુ નું નામ ન હોય એમ ગુરુ ફોટો ન હોય એટલે તો એમ એક વિચાર એવો આવે કે આ બાપુ અત્યારે એમ કેતા હતા તો બાપુ ની જોવાની હોય ને એ વખતમાં 35-40 વર્ષની ઉંમર એટલે કીધું હું હશે એમ કરતા કરતા પછી સોપડ્યું ક્યાંક ₹1-2 રૂપિયાની તેથી મળતી લઈ આવ્યું વાંચવી તો એમાં આનું આવ્યા કરે ને એમ કરતા કરતા પછી થોડો સમય કાયમ જતો હતો તો ક્યારેક ક્યાંક આમ સભામાં બેઠા હોઈએ એવું થતા હવે કઈક સંતોનું મળવું થવાનું હશે તો પછી ભીખા બાપાનો સત્સંગ એ વખતમાં ચાલુ થયો હતો ત્યારે ત્યાં ગોતાલા વાળી કહેવાય તો કીધું હરિભાઈ કે હાલો જાય મેં કીધું એલા ત્યાં આપણે જઈને શું કહીશું કીધું આવી રીતે બેઠા હોય એટલે અમે ક્યાંય ભગવાનનો ફોટો નો આપણે વાત કરી ના કરીએ એમ ફોટો નથી શું છે પણ ધીમે ધીમે વાત થતા ખબર પડી એટલે પછી અમે દર વખતે ગુરુવારે જવા માંડ્યા એમાં બાપા એક વખત કીધું કે આ બે ને આ વખતે બાપુ આવે ને એટલે એની પાસે બહાર જવા છે અમને બીક લાગી કીધું બહાર જવાનું કીધું એટલે શું હશે કીધું એમ એટલે તોય કીધું અમે મામા કહેતા મામા અમારી કઈ ભૂલ કાંઈ નથી પણ કે તમને બાપુ આવે ને પછી તમારે પાસે રોજ પ્રોગ્રામ જ રોજ આવવાનું વચ્ચે જેમ ગુરુવારે આવો એમ બહુ સારું કીધું જવાનું ચાલુ કર્યું અમુક દિવસે પછી બાપુ જયારે અહીંયા આવવાનો ટાઈમ પૂરો થયો એટલે એ કે તમે બધી શ્રીફળ ને એ બધી લેતા આવજો અને તે ઓલી હાલત ખિસ્સામાં 5 ને 10 રૂપિયા સિવાય વધારે ક્યાં કઈ આપતા હતા અને હતું નહીં કઈ આપણે ખોટી વાતોના વખાણ કરવા એમ કરતા કરતા સંતોનું મળવું થયું અને ત્યારે તોય એમ કીધું હો બાપુ અમને કઈ ખબર નથી પડતી કીધું એ કે બધી ખબર પડી જાય કે ધીમે ધીમે
એટલે આ આપણે સુધી આ નામ આવ્યું, આપણે સુધી આ વાત આવી, અને પછી તો ઠેઠ થી ઠેઠ સુધી માનો ને કે આની યાદી જેટલું થાય એનું સ્મરણ ને જેટલો ભાવ થાય ત્યારે વળી સાયકલ લઈને આમ બધા મોટરસાયકલ લઈને હવે ગાડીઓ લઈને જઈએ છીએ ગુરુ દર્શને ગુરુદ્વારે. એવું થતા થતા એના ભાવમાં ટકી રહ્યા. એટલે એ આપણે એમ કહી છીએ એ સંતોની દયા કહેવાય. નકર આમાં આવરણ તો કેટલા આવતા, એમાં મારે તો લગભગ કઈક ને કઈક ધડાકા હોય. તો મને કોઈ ગુરુ પ્રત્યે ઉભાવ નથી, જો ભાવ જ દેવો ઠેઠ સુધી કીધું કઈક આપણું હોશિયાર આગળ એમ માની દિવસો કાપે જાય. પથારીમાં હોય 100 મહિના ખાટલે બેહવાનું થાય તો એમ થાય કે હા કાંઈક આપણું એવું કરમ હશે. એમાં ગુરુ શું કરે? ગુરુ કોઈ દોષ થોડો દેવાનો જ ભાઈ. અને એ એટલું સેવા છતાં હું કહું હતા એવા ને એવા કરે એને જ ગુરુ કહેવાય ને. હતા એવા ને એવા થયા જો તમે બધાને બેઠા પાછા. એટલે એ આપણે તઈ આપણને એમ થાય કે આ સંતોની દયા છે. અને મને છે ને ભાઈ પેલા ઉલટી બહુ થતી, લ્યો ને તમને કહું. બસમાં બેહું ઘુરુડ બસમાં થાય ને એટલે પછી જ્યાં પ્રોગ્રામમાં જાય ત્યાં પછી ડેલી બાય બેહું, બજારે બેહું ને એમ કરતા કરતા ઘડી સભા બેહું. એવો ટાઈમ ઘણો કાઢ્યો. એક વખત પડવાનજી હવારમાં વહેલા ગયા અને તેથી બહુ ઉલટી થઈને સિનસિનેરી ફરી ગયા આખા. બાપુ કે શું થયું છે? મેં કીધું મને હા એક તબલ છે કીધું. કે એવું છે ઉલટી બહુ થાય છે કીધું. પછી પોતે ગ્લાસ પાણી નો મગાવ્યો મારી પાસે અને મને એમ કીધું કે ભાઈ આ ગ્લાસ છે પી લો કઈ. ત્યાર પછી ઉલટી પડી ગયો. કેટલા વાના થયા પણ ઉલટી હજી નથી થઈ. એટલે એને કઈ દ્રષ્ટિ ફેંકી હોય ને એ કઈ ખબર નથી પડતી. આમાં આખું શરીર ભાંગી ગયું તોય ઉલટી નહીં. એટલે આ ત્યારે ખબર પડે કે પેલા કેમ થઈ સામાન્ય લાગે, સમજ્યા? પછી એ કઈ થાતું નથી. જે સંતો બોલે ને ખરેખર હોળ વાલ ને એક રતી છે. એટલે આ ગુરુ પદ છે. એટલે આપણને એમ થાય ભાઈ ગમે એટલું આવરણ આવે ને તો આને છોડવું નહીં એમ. અને આપણે હું કહું હજી કાંઈ નથી આવ્યો હો. આ આવરણ આપણે કાંઈ જ નથી આવ્યા. મેં વાત કરી ને કે એમાં તમે દાખલા લ્યો, રાજા હરિશ્ચંદ્ર છે, પછી તારામતી છે, એવા બધા એના આગળના જે થઈ જાય એના દાખલા લઈ તો એને તો બધું માનો ને કે ધૂળ ધાણી કરી નાખી. પછી શેઠ સગાળશા છે, ભક્ત જલારામ છે, આ બધા એને એટલી કસોટી કરી તો એ જરી કઈ ન હોય ને આપણે જરી કઈક સંકટ પડ્યું એટલે તરત એમ કહીએ કે ભાઈ ભક્તિ કરે અને થોડું આમ હોય એમ કરીને આપણા મન ડગબગી જાય છે. એટલા માટે આપણે ખરેખર આગળના જે મહાપુરુષો થયા ને એ ખીલા એવા ધરપતા જશે કે એની યાદી કરી કરીને પડ્યા રહી તો આપણો ધરો બંધાઈ જાય. અને આપણને છે ને ગુરુ ઉપર કોઈ દી ભાવ, હું એમ કઉ છું, વધે નહીં કઈ નહીં પણ ઘટે તો નહીં જ એમ. એટલે આ બીજ વ્રતિથી બીજ લાવ્યા વાયુ છે વિશ્વાસ આણે. કરણીના કેરા કીધા ને પાયા પ્રેમના પાણી. એટલે કે પ્રેમના પાણી પાયા એટલે આપણે આજે સંતો આવે, આપણે એકબીજાને મળવી. કાલે આપણે બધા બહારગામ થી મહેમાન આવ્યા, એ બધાની ઉપર ભાવ નહીં. આપણે અહીંયા આવી જેમ ઘરની કોને કામ કરવા માંડે. આ બધા પ્રેમના પાણી છે. ભાવ જે છે ને ભાવની આ વાત છે. અને ભાવ ન હોય તો આપણી ભક્તિ કઈ કરવાની થતી નથી. કે અત્યારે નવરાય ન હોય ને આ બધા અત્યારે આવ્યા આપણે કેવા ઠાક્યા છે, 4-5 દિવસ રોજ સત્સંગ બેઠા છે, એમ નથી. એ તો દી ઉગે ને તાજું એ આ ભક્તિ છે. એટલે કરણીના કેરા કીધા પાયા પ્રેમના પાણી કે ઉગી છે કઈ અમર વેલી, મૂળ તો એના પાતાળે મેલી. ફાલીને ફૂલવાડી આ છે નિજ્યા ધર્મની વેલી. આગળ એટલે આ અમરવેલી ઉગી. એટલે આ જે ભક્તિની વેલી કીધી, ભક્તિની વેલી રહી ને એને અમરવેલી કીધી છે.
અમરવેલી એટલે કોઈ કઈ મૂળ વાળું ઝાડવું નથી અને કઈ નથી. અને પાયા પ્રેમના પાણી એટલે આ બધું જે આપણે મૂળ એના પાતાળે મેલ્યા એટલે કે આ ભક્તિ છે ને એ કોઈથી ખંડિત થવાની જ નથી. આના મૂળ પાતાળે જ છે. હું કામ ઘણા કે છે ને સંતો અત્યારે હોય ન હોય એવી બધી તર્ક વિતર્ક હાલતા હોય, પણ એવું નથી. સંત છે ને હતા છે અને હજી થાય. હજી આપણે નહીં હોય તો શું થાય એવું શું ખબર. સંતો તો થવાના જ છે, પણ હવે એ ભલે આપણે જ્યાં ટાઈમ પૂરો થાય ત્યાં આપણે જવું પડે, પણ આપણે જઈએ ને તો પછી જે ક્રિયા હાલતી છે એની અમને માલતા જ રહે. કારણ કે આ બધાના દેહ છૂટશે જે ભક્તિ વાળાના, એ કઈ થોડા કઈ 84 જવાના છે. અને નકર તો એનું નામ લીધું ન લીધું ને. એટલે આ જે નિરલભાઈ છે ને એને ભક્તિનો મહિમા ગાતા ગાતા આપણને બધાને એટલી વાત એને સસવટ બેહારી દીધી છે. ઉગી છે કઈ અમરવેલી એના મૂળ પાતાળે મેલી, ફાલીને ફૂલવાડી આસે નિજ્યા ધર્મની વેલી. એટલે જ્યારે સંતો આ પૃથ્વી ઉપર હોય અને મોટી મોટી સભાઓમાં આપણે સત્સંગની એક જ ધારી વાત હાલતી હોય ને, તો એ આપણને ક્યારેક એવું થાય હોતન કે આ ક્યાંથી ના વાત થતી છે. પણ ફાલીને ફૂલવાડી એટલે જે એક મના નર નારી હોય, સંતોને એક પદ લીધું હોય, સંતોના કયા ગ્રામમાં હોય કે ગમે એટલા માણસો હોય તો કોઈ જાતનો અવાજ ન હોય, એ ખરેખર છે ને આ ફૂલવાડી જ છે. એમ સંતોની સભા એ ફૂલવાડી જ ગણવાની. અને આ નિત્યા ધર્મની વેલી છે. વેલી એટલે એને નિત્યા ધર્મની વેલી કીધી છે. પ્રથમ યુગમાં પ્રહલાદે જાણી, રાજા હરિશ્ચંદ્ર તારાદે રાણી, કે 5 પાંડવ સતી દ્રૌપદી રાજા બળી ઘેરે ઓળખાણે. એટલે પ્રહલાદ રાજાએ પેલા જયારે આ વાતને લીધી અને એને આ વાતને જાણી, ત્યાર પછી બધે એ વખતમાં એને આપણે જેમ કેમ કહીએ કે ભાઈ ઓલા ગુરુ આટલા શિષ્યો છે, ઓલાને આટલા છે, પણ બધા તરતા ન હોય. એમાં જેટલા તરે એટલે 33 કરોડ દેવ જેને કીધા છે. એમ કોઈ યુગમાં 5 કરોડ, કોઈ યુગમાં 7 કરોડ, કોઈ યુગમાં 12 કરોડ, એમ કરતા કરતા 5 યુગ પૂરા થતા 33 કરોડ થયા. એટલે એટલા બધા 33 કરોડ એ બધા નિર્વાણ પદને પામ્યા. એટલે એને કીધું કે પ્રથમ યુગમાં પ્રહલાદે જાણી, રાજા હરિશ્ચંદ્ર તારાદે રાણી. એટલે ઈ જયારે શરૂઆત છે એ વખતમાં, આપણે તો કઈ આપણને ખબર નથી હું હાલતું હોય. એટલે શરૂઆત હતી એટલે રાજા હરિશ્ચંદ્રને જો ને એટલી બધી કસોટી ગઈ. એ તો બધી વાત બધા જાણે જ છે, એટલે કઈ આપણે કરવાની કહેવાની જરૂર નથી. પણ છેલ્લી કસોટીમાંથી જયારે બધાને કુંવરને સજીવન કર્યા ત્યારે કીધું ભગવાનને કે ભાઈ હવે છે ને આવી કસોટી કરતા ને આગળ કળયુગ આવે છે, અને જો આ કસોટી તમે કરશો ને તો કોઈ તમને માનવા તૈયાર નહીં થાય હવે પછી. એટલે આપણી ઉપર તો આ બધા આગળના સંતોએ કષ્ટ ભોગવ્યું અને આપણને રાત દેતા ગયા છે. કે રાત કઈ રીતે દેતા ગયા? આ રીતે બે કઈ ભક્તિ થોડી એલા થાય કઈ. ખબર ગાડલું પાથરીને અને ધ્યાન સમરણમાં બેહવાનું, એટલે નકર હેઠે કોથળા કાકરા વાગતા હોય ઘૂટિયાન દીધે, અને ફરતો કઈ પીવાનું પાણી ન મળે. આમાં તમને હડપ સડક ઉભા થઈને પાણી પી લે, પાછા બેસી જવા. ઈ વાત છે, આ ઈ પદ છે ને ઈ ભક્તિ છે. એટલે આ બધા આપણી ઉપર મુકતા જાય છે. ક્યારેક રાતે હોતા વિચાર આવે કે આટલું બધું સુખ આ ભક્તિમાં. નકર ભક્તિમાં તો તમને કહું દુઃખના દાડા જ હોય, બીજું કાંઈ ન હોય. અને આખું ગામ એક જણા સામે હોય, નજર રાખતું હોય કે આ છે ને મારા દીકરાઓ સીડ્યા છે ને, આને ખબર પડશે ને આવું કઈક થાય ને તો એ વધારે ધ્યાન રાખે કે કેદુના સીડ્યા હતા ને. પણ ગુરુ મહારાજ એનથી વધુ ધ્યાન રાખે. સમજ્યા? ગામ આખું વાત કરે મરી ગયો તો ઓલે તરત હોય એવો બેઠો થાય. એટલે જે વાત આ સંતો જે આપણને ખરેખર મુકતા જશે ને, આપણે તેનું કાયમ નામ લઈને અને એની યાદી કરતા કરતા
અને જે આપણને જેટલો ભાવ થાય એટલું જેટલા આપણામાં જે ચેતન છે એ સામેવાળામાં છે એ ભાવથી કાયમ રહેવું, કાયમ સદગુરુનું સ્મરણ કરવું અને જેટલું થાય એટલું મનન ને અભ્યાસ એ કરવું. મનની અંદર તર્ક વિતર્ક ખોટા ઊભા થાય ત્યાં તરત આવડે આ ડામણ દઈ જ દેવાની, ગુરુ મહારાજે જે નામ આપ્યું એની. એટલે તર્ક વિતર્ક આપણે ચાલુ રાખવા, પણ આ નામ ના રાખવાના. જો કે બધા ખોટા વિચારો ચાલુ થાય તો ઘડીક ન ખબર રહે, પણ યાદી થાય એટલે તરત એની યાદી ચાલુ કરી દેવાની. બોલો સદગુરુદેવની જય.